14 કેદીઓ 26મી ફેબ્રુઆરી આપશે બોર્ડની પરીક્ષા. જેલ સંકુલમાં જ ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ. વડોદરા મધ્યસ્થ કારાગૃહમાંથી એક અત્યંત પ્રેરણાદાયક ઘટના સામે આવી રહી છે, જ્યાં સજા ભોગવી રહેલા બંદીવાનોને પોતાના ગુનાહિત ભૂતકાળનો પાછળ છોડીને શિક્ષણના માર્ગે આગળ વધવા જઈ રહ્યા છે. કારાગૃહ પ્રશાસનના સકારાત્મક અભિગમના પરિણામે આ કેદીઓ આગામી શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં ભાગ લેશે, જે તેમના જીવનમાં એક નવી અને હકારાત્મક શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે. પ્રાપ્ત વિગત અનુસાર આ વર્ષે વડોદરા મધ્યસ્થ કારાગૃહના કુલ 14 જેટલા બંદીવાનો બોર્ડની પરીક્ષાના ખંડમાં બેસવાના છે. આ વિશેષ પરીક્ષાર્થીઓ માટે કારાગૃહ સંકુલની અંદર જ એક આદર્શ અને શાંત બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વર્તમાન ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળ પર પૂરતો હવા ઉજાસ રહે અને શુદ્ધ પીવાનું પાણી સતત મળી રહે તેવી ખાસ સગવડ ઊભી કરાઈ રહી છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. બંદીવાનોના શૈક્ષણિક પ્રયાણ અંગે વડોદરા મધ્યસ્થ કારાગૃહના અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઈપણ વ્યક્તિની વિચારધારા બદલીને સુધારણા તરફ લઈ જવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. કારાગૃહ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે કેદીઓ શિક્ષિત બને અને જ્યારે તેઓ પોતાની સજા પૂર્ણ કરીને બહાર આવે ત્યારે સમાજમાં એક સન્માનજનક અને જવાબદાર નાગરિક તરીકે પોતાનું સફળ પુનઃસ્થાપન કરી શકે. વડોદરા મધ્યસ્થ જેલમાં 10મામાં ટોટલ 8 કેદીઓ છે અને 12મામાં 4 કેદીઓ છે અને દાહોદથી જે 2 કેદીઓ આવે છે. ટોટલ મળીને 14 કેદીઓ આખી 10મા 12માની એક્ઝામ આપી રહ્યા છે. અને જેલની જે વ્યવસ્થા છે એમાં એ લોકો જેલના શાંતિપૂર્ણ માહોલમાં એની એક્ઝામ સારી રીતે આપી શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પાણીની વ્યવસ્થા ઉનાળાની સિઝન છે તે કરવામાં આવી છે. જેલનું એક સુરક્ષિત વાતાવરણ એમને પૂરું પાડવામાં આવ્યું છે. મોટાભાગે એ લોકો જાતે જ તૈયારી કરતા હોય છે, પણ અહીંયા પણ જેલમાં એવા કેદીઓ હોય છે કે જે બીએડ ભણેલા હોય કે જે પોતે ટીચર રહી ચૂક્યા હોય, એ લોકો એમને પૂરું ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે એવી વ્યવસ્થા. એટલે અંદરો અંદર જે કેદીઓ છે કે જેમાંથી એ ટીચર્સ છે એ લોકો એમને હેલ્પ કરે છે.